શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જ્યારે ઘણા લોકો આઈસ્ક્રીમને ગરમ હવામાન સાથે સાંકળે છે, ત્યારે શિયાળામાં આઈસ્ક્રીમનો આનંદ માણવાના કેટલાક ફાયદા પણ હોઈ શકે છે. અહીં કેટલાક કારણો છે કે શા માટે કેટલાક લોકો ઠંડા મહિનાઓમાં આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરી શકે છે. કમ્ફર્ટ ફૂડ. આઈસ્ક્રીમને ઘણીવાર કમ્ફર્ટ ફૂડ ગણવામાં આવે છે. શિયાળા દરમિયાન, જ્યારે હવામાન ઠંડુ અને અંધકારમય હોય છે, ત્યારે લોકો તેમના મૂડને વધારવા અને આનંદની લાગણી લાવવા માટે આરામદાયક ખોરાક તરફ વળે છે. કેલરીનું સેવન. ઠંડા હવામાનમાં, શરીર તેનું તાપમાન જાળવી રાખવા માટે વધુ કેલરી બાળી શકે છે. કેટલાક લોકોને લાગે છે કે તેઓ તેમના શરીરની ઊર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા શિયાળામાં વધુ કેલરીવાળા ખોરાકની ઈચ્છા રાખે છે. આઈસ્ક્રીમ કેલરી ગીચ ટ્રીટ હોવાને કારણે ઊર્જાનો સ્ત્રોત બની શકે છે. ખાસ પ્રસંગો. શિયાળો ઘણીવાર રજાઓ અને ખાસ પ્રસંગો લાવે છે. ઘણા લોકો ઉત્સવની મીઠાઈઓનો આનંદ માણે છે, અને આઈસ્ક્રીમ રજાઓની ઉજવણી, પાર્ટીઓ અને મેળાવડામાં આનંદદાયક ઉમેરો બની શકે છે. બનાવટ અને સ્વાદ. અમુક વ્યક્તિઓ સિઝનને ધ્યાનમાં લીધા વિના આઈસ્ક્રીમના સ્વાદ અને રચનાનો આનંદ માણે છે. ક્રીમી અને મીઠી લાક્ષણિકતાઓ વર્ષના કોઈપણ સમયે સંતોષકારક હોઈ શકે છે. સ્વાદની કળીઓ માટે ટ્રીટ કરો. આઈસ્ક્રીમ વિવિધ પ્રકારના સ્વાદમાં આવે છે, અને કેટલાક લોકો ઠંડા આઈસ્ક્રીમના વિપરીત ઠંડા દિવસની પૃષ્ઠભૂમિ સામે શોધી શકે છે તેમના સ્વાદની કળીઓ માટે અનન્ય અને આનંદપ્રદ અનુભવ. પાચનમાં આરામ. ઠંડા ખોરાક, જેમ કે આઈસ્ક્રીમ, ગળામાં દુખાવો અથવા શિયાળાની અન્ય હળવી બીમારીઓ ધરાવતા લોકો માટે શાંત થઈ શકે છે. ઠંડક, રાહત અને આરામ આપી શકે છે. જ્યારે આ કારણો કેટલાક સંભવિત લાભોને પ્રકાશિત કરે છે, ત્યારે એ નોંધવું અગત્યનું છે કે મધ્યસ્થતા ચાવીરૂપ છે, અને ચોક્કસ સ્વાસ્થ્ય સ્થિતિઓ અથવા આહાર નિયંત્રણો ધરાવતી વ્યક્તિઓએ તેમની પસંદગીઓનું ધ્યાન રાખવું જોઈએ. વધુમાં, દરેક વ્યક્તિની પસંદગીઓ અને ખોરાક પ્રત્યેની પ્રતિક્રિયાઓ અલગ અલગ હોય છે, તેથી જે એક વ્યક્તિ માટે કામ કરે છે તે બીજી વ્યક્તિ માટે કામ ન કરે.